સ્માર્ટ મીટર બાબતે ફરી ડીજીવીસીએલ વિવાદમાં આવ્યું છે। ગ્રાહકને સાદું મીટર હોવા છતાં સ્માર્ટ મીટરનું બિલ આવ્યું છે। એક સાથે બે વીજ બિલ આવતા ગ્રાહક પણ ચોંકી ઉઠ્યો। સાદા મીટરનું બિલ 988 રૂપિયા આવ્યું અને સ્માર્ટ મીટરનું બિલ 4351 રૂપિયા આવ્યું। ડીજીવીસીએલને જાણ કરાતા ટેકનિકલ ખામી હોવાનું જણાવ્યું છે। એક સાથે બે બિલ આવતા ગ્રાહક પણ ચોંકી ઉઠ્યા। મારી પાસે છે ને 22 તારીખે બિલ આવ્યું સ્માર્ટ મીટરનું। 4 મહિનાથી તો બિલ જ નહીં આવતું હતું। 22 તારીખે મારી પર સ્માર્ટ મીટરનું બિલ આવ્યું 4351 રૂપિયા। એટલે મેં રજૂઆત કરવા ગયો। મેં કીધું સાહેબ આવું મારા મીટર લાગ્યું નહીં, સ્માર્ટ મીટરને બિલ આવ્યું કે અમારી કોઈ ટેકનિકલી પ્રોબ્લેમના લીધે એમ કે આ ઇસ્યુ થયેલો છે। મેં કીધું હવે સુધારી કાઢો। મેં કીધું મને જે રેગ્યુલર બિલ આવતું હોય તે આપો। એમાં રેગ્યુલર બિલ હોય આપ્યું મને 988 રૂપિયાનું, બરાબર છે। ત્યાર પછી મેં કીધું હવે આનું શું કરવાનું? તે કે તો તમારે સ્માર્ટ મીટર જ લગાવવું પડે એમ કે મારે બિલ કયું ભરવાનું? તે કે તમારે 988 રૂપિયાનું જ બિલ ભરવાનું। આ જે આવે છે તેનું શું કરવાનું? હવે મને કીધું એટલે આખી લાઈનમાં જ આખા શોપિંગમાં જ આવેલા હતા। અને પછી મને કે તમારે સ્માર્ટ મીટર લગાવવું પડે। મેં કહ્યું મારે સ્માર્ટ મીટર લગાવવું જ નથી। પછી મેં કીધું મારે કામ નથી। મેં કીધું મારે જે બિલ છે આ રેગ્યુલર બિલ મીટર છે તે જ રહેવા દેવું। સાહેબ આવેલા હતા, બરાબર છે। આખી લાઈને જ ના પાડી કે અમારે નહીં જોવે, સ્માર્ટ મીટર લગાવવું જ પડશે તમારે, એમ કે તમારું સિસ્ટમમાં ચડી ગયેલું છે। મેં કોઈ તમારા પ્રોબ્લેમ નહીં તો મારે હું થોડી સ્માર્ટ મીટર લગાવવાનું? મારે જે રેગ્યુલર મીટર છે તે ચલવા દઉં। એટલે તમારા નામથી સ્માર્ટ મીટર પણ હજુ છે? હા, સ્માર્ટ મીટર હજુ બોલે જ છે મારા નામથી।